તો આપણે આ કેક ટીન લીધું છે કેક બનાવવા માટે. તો આને આપણે પહેલા ઓઇલથી થોડું એવું ગ્રીસ કરી લેવાનું છે, જેથી આપણે છે તો આ નોનસ્ટિક જ પણ તોય ગ્રીસ કરી લેશું, જેથી આપણે જે કેક બનાવીએ ઇઝીલી નીકળી જાય. જો તમારી પાસે નોનસ્ટિક ન હોય કે બેકિંગ પેપર, બટર પેપર, વેક્સ પેપર જે ના હોય બેકિંગ માટેના, તો તમે આ મેથડ પણ યુઝ કરી શકો છો. ઇઝીલી આમાંથી આપણી કેક ડિમોલ્ડ થઈ જશે. તો આપણે ફરતે આખામાં આપણે ઓઇલ લગાડી દીધું છે. મેં થોડો મેંદો લીધો છે, મેંદાથી પણ આપણે થોડું એવું એને ડસ્ટ કરશું, જેથી આપણું સરસથી એવું નોનસ્ટિક કોટિંગ થઈ જાય. જે લોકો પાસે નોનસ્ટિક વાસણ ન હોય એ લોકો આ રીતે મેથડ યુઝ કરી શકે છે. હવે બાકીનો એક્સ્ટ્રા જે મેંદો છે એને આપણે કાઢી લેશું. આ રીતનું થઈ ગયું આપણું રેડી. મારી પાસે આ પેપર છે બેકિંગ માટેનું આવે છે, એને હું લગાડી દઈશ. કારણ કે જો તમારી પાસે ન હોય એના માટે મેં તમને આ મેથડ બતાવી હતી. તો હું આ પેપર પણ આમાં લગાડી દઈશ, જેથી આપણી કેક અંદરથી એકદમ સરસ રીતે ડીમોલ્ડ થઈ જશે. હું આમાં પણ થોડું એવું ઓઇલ લગાડી દઈશ. આમ આપણે ટીનને બેકિંગ કરતા પહેલા રેડી રાખવાનું અને અવનને પ્રીહીટ પણ કરી રાખવાનું. જો તમે અવનમાં ન બનાવતા હો તો તમે ગેસ ઉપર કડાઈ, કુકરમાં બનાવવાનો હોય તો એને પણ તમારે પહેલા પ્રીહીટ કરીને રાખી દેવાનું. કારણ કે એકવાર આપણે બેટર બનાવશું એટલે આપણે એને તરત બેક કરવા રાખી દેવાનું હોય છે. તો આપણું આ રેડી થઈ ગયું છે ટીન. તો હવે આપણે વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, આપણે લિક્વિડ બનાવવાનું છે કેક માટે, એનું તૈયારી કરી લેશું. અહીં હું લઉં છું 1/4 કપ તેલ લીધું છે. આપણે તેલ એવું લેવાનું છે જેમાં ફ્રેગ્રન્સ ન હોય કે ટેસ્ટ ન હોય. હું અહીં કનોલા ઓઇલ યુઝ કરું છું. તમે આની જગ્યાએ જો તમારે અનસોલ્ટેડ બટર યુઝ કરવું હોય તો તમે મેલ્ટેડ અનસોલ્ટેડ બટર પણ યુઝ કરી શકો છો. હવે એમાં હું યુઝ કરું છું 1 કપ અહીં મેં છાશ લીધી છે. છાશ ન હોય તો તમે દૂધમાં 1 ટેબલસ્પૂન વિનેગર નાખીને પણ તમે બટર મિલ્ક બનાવી શકો છો. દૂધ પણ લઈ શકાય છે. તો હું અહીં છાશ લઉં છું. હવે આમાં હું એડ કરું છું 1 ટેબલસ્પૂન જેટલું મેં લેમન જ્યુસ લીધું છે. તમે વિનેગર પણ લઈ શકો છો. જેથી આપણે બેકિંગમાં કેકમાં સરસથી એવી રાઈસ આવશે. એટલા માટે આપણે અહીં ખટાશ એડ કરવાની હોય છે, જેથી બેકિંગ પાવડર અને બેકિંગ સોડા રિએક્ટ કરે એટલા માટે. હવે અહીં હું એડ કરીશ, અહીં મારી પાસે રોઝ એસેન્સ છે. આપણે રોઝ ફ્લેવરની કેક બનાવીએ છીએ, રેડ વેલ્વેટ કેક. તો હું રોઝ એસેન્સ એડ કરીશ 1 ટીસ્પૂન જેટલું. તમારી પાસે રોઝ ફ્લેવરનું એસેન્સ ના હોય તો તમે વેનીલા પણ લઈ શકો છો. જે નોર્મલી આપણે રેગ્યુલર વેનીલા એસેન્સ નાખતા હોઈએ છીએ કેકમાં, એટલા માટે. અહીં મારી પાસે રોઝ વોટર પણ છે, તો થોડું એવું રોઝ વોટર પણ હું એડ કરું છું. આપણે જ્યારે પ્રીમિક્સ બનાવ્યું રેડ વેલ્વેટ કેકનું, એમાં આપણે ફૂડ કલર એડ કર્યો હતો જે પાવડર ફોર્મમાં ડ્રાય હતો. હવે મારી પાસે અહીં જેલ કલર છે, રેડ કલર છે, સુપર રેડ કલરનો. એના આપણે 2-3 ડ્રોપ્સ એડ કરશું, જેથી આપણી કેક સરસથી એવી રેડ, બ્રાઇટ રેડ બનશે. હવે આપણે આમાં આપણું પ્રીમિક્સ એડ કરતા પહેલા આપણે આપણું અવનને પ્રીહીટ કરવા રાખી દેવાનું છે. તો મેં અવનને પ્રીહીટ કરવા રાખી દીધું છે અને આપણું પ્રીમિક્સ બનાવેલું હતું રેડ વેલ્વેટ કેક માટે આપણે ચાળીને જ રાખ્યું છે, પણ પાછું આપણે એકવાર ચાળીને લેશું, જેથી એમાં કોઈ લમ્સ ન બને, ગાંઠા ન બને અને કેક આપણી સરસથી એવી ફ્લફી, સોફ્ટ, સ્પોન્જી બનશે. તો આપણે આને હવે ચાળી લીધો છે, તો સારી રીતે પાછું અને આપણે એકવાર મિક્સ કરી દઈશું. આમાં આપણે એર ઇન્કોર્પોરેટ કરવાની છે, એટલે હળવા હાથે આપણે આને મિક્સ કરશું. અને તમને લાગે ઠીક છે બહુ, તો આમાં તમે થોડી કન્સિસ્ટન્સી આની એડજસ્ટ કરી શકો છો છાશ અથવા મિલ્ક નાખીને,
જો મને લાગશે તો હું આમાં થોડું મિલ્ક એડ કરીશ. હવે આમાં હું થોડું એવું મિલ્ક એડ કરીશ, અથવા તો તમારી પાસે કન્ડેન્સ મિલ્ક હોય તો તમે એ પણ લઈ શકો છો. તો મારી પાસે અહીં હોમમેડ કન્ડેન્સ મિલ્ક છે. આના હું 2 ટેબલસ્પૂન જેટલું એડ કરીશ. ખૂબ જ ટેસ્ટી એવી આપણી કેક બનશે. હજી આપણે આમાં થોડુંક લિક્વિડ એડ કરશું. થોડું જરૂર છે આપણે આને લિક્વિડ, ફ્લોઈંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ આપણા કેકના બેટરની. તો મારી પાસે અહીં 1/16 કપનું મેઝરમેન્ટ છે, 15 ml. તો થોડું 15 ml એટલું પહેલા આપણે દૂધને એડ કરશું. મિક્સ કરી જોશું. આ રીતનું આપણું ફ્લોઈંગ કન્સિસ્ટન્સી વાળું બેટર હોવું જોઈએ. તો આપણું આ બેટર રેડી છે. તો આપણે હવે આને ટ્રાન્સફર કરી લેશું ટીનમાં. તો મારું ઓવન પણ પ્રીહીટ થઈ ગયું છે. તો આ બેટરને આપણે આમાં ટ્રાન્સફર કરી લેશું ટીનમાં. તો આપણે આને એકવાર ટેપ કરી લેશું આ રીતે, જેથી એમાં કોઈ એર બબલ્સ હોય તો એ નીકળી જાય. કેકને મેં બેક કરવા મૂકી દીધી છે. હવે ટેમ્પરેચર તમારે તમારા ઓવન પ્રમાણે સેટ કરવાનું. અહીં મારી પાસે ફેરનહાઇટમાં છે 350 ડિગ્રી પર 30 મિનિટ્સનું પ્રી સેટિંગ હોય છે. 30 મિનિટ્સ થઈ જશે પછી હું એકવાર આને ટૂથપીક વડે ચેક કરી લઈશ. જો આપણી ટૂથપીક ક્લીન આવે તો આપણી કેક રેડી છે, અને ના આવે તો આપણે પાછું 10 મિનિટ માટે બેક કરવા રાખી દેવાનું રહેશે. તો આપણી કેક થઈ ગઈ છે 30 મિનિટ્સ. તો આપણે એકવાર આને ચેક કરી લઈશું ટૂથપીકથી. તમે જોઈ શકો છો હજી થોડીક આમાં ચોટે છે. તો આને હજી થોડી વાર માટે 10 મિનિટ્સ માટે બેક કરીશ. નોર્મલી કેકમાં 40 to 45 મિનિટ્સ થઈ જાય છે, ઘણી વાર 50 મિનિટ પણ થઈ જાય છે. ડિપેન્ડ્સ હોય છે ઓવનના ટેમ્પરેચર ઉપર. તો આને હજી 10 મિનિટ્સ માટે કૂક કરી લઈશ. આપણી કેક પણ રેડી છે. હવે આપણે આને ઠંડી થવા દેશું. ઠંડી થયા પછી આપણે એને ડીમોલ્ડ કરશું. જો તમે ગરમ ગરમમાં ડીમોલ્ડ કરશો તો આપણી આ કેક છે એ તૂટી જશે. એટલા માટે હવે આપણે આને પહેલા ઠંડી થવા દેશું. તો આ એકદમ સરસથી ઠંડુ થઈ ગયું છે. તો આપણે હવે આને કેકને ડીમોલ્ડ કરી લેશું. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ થઈ છે આપણી આ સ્પંજ કેક. હવે આપણે આને પહેલા લેયરિંગ કરવાનું રહેશે થોડું. તો પહેલા હું આને હવે સાઈડમાં રાખી દઈશ થોડી વાર માટે. તો આપણે આને પહેલા થોડું ઉપરથી ઇવન કરવાનું છે. જ્યાં અનઇવન હોય ઉપરનો ભાગ, તમે આવી નાઈફ હોય તો પણ આ લઈ શકાય છે, અથવા તમારી પાસે કેક લેવલ કરવાનું, લેયરિંગ કરવાનું આવું આવે છે, એનાથી પણ તમે કાપી શકો છો. બંનેમાંથી કોઈ ના હોય તો તમે આપણે જે થ્રેડિંગનો દોરો આવે છે, થ્રેડ દોરો નાયલોનનો, તમે એનાથી પણ તમે ઇવન લેયર કરી શકો છો. તો આપણે ખાલી પહેલા ઉપરથી થોડું થોડું કટ કરી લેશું, અને ઉપરનો જે ભાગ વધશે એને આપણે એનાથી ક્રમ કોટિંગ કરશું કેકમાં. આપણે આ જે રેડ વેલ્વેટ કેક બનાવીએ છીએ એટલા માટે. એકદમ ઠંડી થઈ જશે પછી જ સરસથી કપાશે. તો ગરમ ગરમમાં કેકને ક્યારેય તમારે લેયરિંગ નહીં કરવાના. જો તમને જરૂર ન લાગે કે તમારા ઉપરનો ભાગ ઇવન છે તો તમારે કટ કરવાની જરૂર નહીં પડે. આમાં પણ બહુ જરૂર નથી, પણ થોડી થોડી હું કટ કરી લઈશ આ રીતે. તો હવે તમારે આમાંથી તમારે કેટલા કરવા છે, 3 ભાગ કરવા કે 2 ભાગ કરવા, એ તમારા ઉપર છે. કેટલી થીક અથવા કેટલા પતલા તમને લેયર્સ જોઈએ છે એ રીતે તમે આને કટ કરી લેજો. તો હું આના પતલા પતલા ટ્રાય કરીશ 3 લેયર કરવાની. આપણે એને કટ કરી લેવાનું. હળવા હાથે લેશું. તમે જોઈ શકો છો એકદમ સરસથી સ્પોન્જ આપણું અંદરથી પણ બનીને રેડી થયું છે. તો આને હું સાઈડમાં રાખી દઈશ હમણાં. એકદમ સરસ બન્યા છે, તમે જોઈ શકો છો આપણા સ્પોન્જીસ. તો હવે હું થોડી વાર માટે આને આમનામ જ રાખી દઈશ. જો આમાં કોઈ પાછળથી કે અંદરથી આપણે વચ્ચેના લેયર જે કટ કરીએ એમાં કોઈ થોડીક નમી હોય, સ્વેટ હોય તો એ નીકળી જાય. એકદમ સરસથી થઈ જાય આપણા સ્પોન્જ રેડી. ત્યાં સુધી આપણે હવે પાવડર, સુગર અને પાણી લઈને આપણે સિરપ બનાવી લેશું, જે આપણે કેકમાં આપણે મોઇસ્ટ રાખવા માટે, મોઇસ્ટ બનાવવા માટે બ્રશ કરતા હોઈએ છીએ કે સ્પ્રે કરતા હોઈએ છીએ કેકના સ્પોન્જમાં. તો એના માટે મેં થોડું પાણી લીધું છે. જોઈએ એટલું જ કરવાનું.
તો હવે એમાં આપણે એડ કરશું પાવડર શુગર લીધી છે. તમે સાકર પણ જે નોર્મલ લઈ શકો છો, ખાંડ પણ મારી પાસે દળેલી પાવડર શુગર છે. નોર્મલી આપણે જે ખાંડ ખાઈએ છીએ ચામાં ને એમાં એ જ છે ને મેં મિક્સરમાં પીસી લીધી છે. તો 1 સ્પૂન જેટલી જ હું એડ કરીશ. હવે એમાં હું એડ કરીશ રોઝ એસેન્સ, કારણ કે આપણે રોઝ ફ્લેવરની કેક બનાવીએ છીએ. તો થોડું હું રોઝ એસેન્સ પણ 1/2 ટીસ્પૂન જેટલું એડ કરું છું. તમે જે પણ ફ્લેવરની બનાવતા હો કેક, તમે એ ફ્લેવરનું એસેન્સ કેકના સ્પોન્જ માટે પાણીમાં એડ કરી શકો છો. અને મારી પાસે રોઝ વોટર પણ છે, તો હું 1 ઢાંકણા જેટલું રોઝ વોટર પણ એડ કરીશ. એટલે કેકમાં આપણો આ રીતનું તમે પાણી બનાવશો, સ્પ્રે કરવા માટે, બ્રશ કરવા માટે સ્પોન્જમાં, આપણો સ્વાદ ખૂબ જ વધી જાય છે કેકનો. આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લેશું આ પાણીને. હવે તમારે થોડું ગરમ કરવું હોય પાણીને તો તમે ગરમ પણ કરીને એડ કરી શકો છો. તો અહીં મેં એક બોર્ડ લઈ લીધું છે, રોટેટ વાળું કેક માટેનું જે આવે છે, એના ઉપર એક રાખું છું. હવે આજે આપણે ક્રીમ બનાવ્યું મેં 2 કન્ટેનરમાં કાઢીને ફ્રીજમાં રાખી દીધું છે. જેટલું આપણે જોશે એટલું જ આપણે પહેલા બારે રાખશું, જેથી સોફ્ટ અને મેલ્ટ ન થઈ જાય. તો આપણે થોડું અહીંયા રાખી દઈશું, જેથી આપણે જે સ્પંજ આમાં રાખશું એ અંદર એમનામ જ ચોટેલા અને સ્ટીફ રહે. તો આપણે જે પેલા ઉપરનો પાર્ટ કાપ્યો તો એ આપણે રાખશું નીચે, આ રીતે રાખી દેવાનો. હવે આપણે જે પાણી બનાવ્યું આપણે સુગર સિરપ વાળું, થોડું થોડું આપણે આમાં મોઇસ્ટ કરશું, બહુ નહીં નાખીએ, થોડું થોડું જ એડ કરશું, જેથી આપણો આ સ્પંજ એકદમ સરસથી સોફ્ટ રહેશે. આ રીતે હવે આપણે ક્રીમથી એને પહેલા તમે પાઇપિંગ બેગમાં પણ ક્રીમ ભરીને સ્પ્રેડ કરી શકો છો, અથવા આ રીતે પણ તમે સ્પ્રેડ કરી શકો છો. તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો. આપણે આ બીજો પાર્ટ પણ હવે રાખી દઈશું આમાં. હવે આમાં પણ આપણે શુગર સિરપ વાળું પાણી લગાડી દઈશું. હવે આમાં પણ આપણે ઉપરથી પાછું ક્રીમ સ્પ્રેડ કરી દઈશું. સ્પ્રેડ કરવા માટે આ પણ તમે જો હોય અવેલેબલ તો યુઝ કરી શકો છો, અથવા સ્પેચ્યુલા પણ તમે લઈ શકો છો. આ રીતે આપણે સ્પ્રેડ કરતું જઈશું. હવે આપણે ત્રીજો ભાગ પણ લગાડી દઈશું આ રીતે. હવે એમાં પણ આપણે શુગર સિરપ પેલા આપણે આને સ્પ્રેડ કરી લેશું ઇવનલી. પછી જેમ જરૂર પડશે એમ આપણે પાછું ક્રીમ આમાં લેતા જઈશું. તો આપણે આપણું ફ્રોસ્ટિંગ આમાં સ્પ્રેડ કરી દીધું છે. હવે આપણે આમાં એડ કરશું, લગાડશું આપણે જ્યાં ક્રમ્બલ્સ બનાવ્યા હતા. મેં આની પહેલા પણ કેક બનાવી હતી, એના ક્રમ્બલ્સ પડ્યા છે મારી પાસે. તો આપણે આમાં પહેલા ક્રમ્બલ્સ થી ડેકોરેટ કરી દઈશું. હવે એક સ્ક્રેપર લઈ આપણે સાઈડના ક્રમ્બલ્સ ને થોડા થોડા પ્રેસ કરી દેવાના, એટલે ચોટી જાય બધા. તો મારી પાસે હાર્ટ શેપના મોલ્ડ છે, તો આપણે વચ્ચે અહીંયા રાખીને થોડું પ્રેસ કરી દીધું છે મેં. હવે એમાં મારી પાસે વ્હાઈટ મિલ્ક ચોકલેટ છે, તમે કોઈ પણ ચોકલેટ લઈ શકો છો, વ્હાઈટ અથવા તો બ્રાઉન વાળી. આ રીતનું આપણે ચોકલેટ થી હાર્ટ બનાવી દેશું. આઈ હોપ તમને આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો રેડી છે આપણી વેલેન્ટાઇન સ્પેશિયલ રેડ વેલ્વેટ કેક. તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે આને કટ કરીને પણ તમને બતાવું કેટલી સોફ્ટ છે. હું નાનો જ પીસ કટ કરું છું હમણાં. તો તમે જોઈ શકો છો અંદરથી પણ એકદમ સરસ લેયર થયા છે આપણા કેકના. તો તમે પણ જરૂરથી ટ્રાય કરો રેડ વેલ્વેટ કેક.
આ વેલેન્ટાઇન ડે ઉપર તમે જરૂરથી બનાવજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ છે આપણી કેક. આપણો સ્પોન્જ એકદમ સરસથી સોફ્ટ બનીને રેડી થયો છે અને કેક પણ સરસ સ્વાદમાં બની છે.